ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈને ઉહાપોહ મચી ગયો છે। સૌથી મોટા સમાચાર જે અત્યારે મળ્યા છે, રાજકુમાર જાટના મોતના રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા। રાજસ્થાનના જાટ સમાજની ઉગ્ર વિરોધની ચીમકી છે। ન્યાય ન મળે તો રાષ્ટ્રીય સ્તરે વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે તપાસની માંગ કરી। યુપીએસસીની તૈયારી કરતો હતો મૃતક યુવક રાજકુમાર જાટની હત્યા થઈ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા સામે આંગળી ચીંધવામાં આવી। પોલીસ અકસ્માતે મોત થયું હોવાની વાત કરી રહી છે। આખરે આ મોત પાછળનું સાચું કારણ શું તેને લઈને સવાલ વધુ ઘેરાયો છે। વાત કરીએ ધર્મેશ મેરી સાથે। ધર્મેશ, આ જે મુદ્દો છે રાજકુમાર જાટના મૃત્યુને લઈને વારંવાર તેમાં વળાંક આવી રહ્યા છે। એક તરફ પહેલા એક્સિડન્ટની વાત હતી, પછી હત્યાની આશંકા જતાવવામાં આવી અને હવે રાજસ્થાનના જે નેતા છે તેમણે કેન્દ્રીય સ્તરે વિરોધની ચીમકી ઉચ્ચારી છે। અમિતા, ગોંડલમાં 30 વર્ષથી જે જાટ પરિવાર પાઉંભાજીનો ધંધો વ્યવસાય કરતો હતો, એમના પરિવારનો યુપીએસસી અભ્યાસ કરતો જે છોકરો છે, એમની જે હત્યા કે અકસ્માત, આ બે ભેદભરમ હજુ સુધી યથાવત છે। પ્રશ્નો ઘણા રહસ્યમય બન્યા છે। પોલીસ તંત્રએ પણ કેટલી તપાસ કરી છે, એની સામે પણ કેટલીક તાણાવાણા થઈ રહ્યા છે, તર્ક વિતર્કો થઈ રહ્યા છે। સૌથી મોટી વાત અત્યારે મળી રહી છે કે જાટ સમાજ દ્વારા આ સમગ્ર તટસ્થ તપાસની માંગણી સાથે આ રજૂઆતો થવાની છે। એ દિલ્હીથી આપણે અત્યારે મેસેજ મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો અને એમના જે સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે, એ અડધા ફૂટેજ જાહેર થયા છે, એવી પણ માગણી મૃતકના પરિવારજનોની છે ને જાટ સમાજના આગેવાનોની છે। સૌથી મોટી વાત એ છે કે જ્યારે રાજકોટ રૂરલના એસપી છે હિમકરસિંહ, એમણે જ્યારે જે પ્રેસ કરી ત્યારે એમણે કીધું કે અસ્થિર મગજનો હતો, અવારનવાર ચાલ્યો જતો હતો। આ તમામ તાણા વચ્ચે ધારો કે અકસ્માતથી મોત છે તો એ વાહન કયું હતું એ હજી સુધી બહાર નથી આવ્યું। સૌથી મહત્વની વાત એ છે કે તો શું પિતા પુત્ર વચ્ચે એવી કઈ માથાકૂટ થઈ છે કે પૂર્વ ધારાસભ્યના બંગલામાં એમને સમજાવટ માટે અથવા ત્યાં લઈ જવા પડ્યા? આ તમામ વસ્તુઓ ત્યાં તાણાવાણામાં છે। સૌથી મહત્વની વાત એ છે કે હજી એમના મૃતકના પરિવારજનો એમના અંતિમ ક્રિયા માટે એમના જે ગામ છે ત્યાં લઈ ગયા છે, પણ રાજસ્થાનમાં પણ એક માગણી રીપીએમની કરવામાં આવી હતી, પણ ત્યાંના ગંગાનગરના પ્રાંત અધિકારી આ અરજી ફગાવી છે। અત્યારે મહત્વની વાત એ છે કે પીએમ રિપોર્ટનો ઉપર વધુ મદાર છે। આંતરિક સૂત્રો એવું કહે છે કે માર મરાયો હોય મૃતકનો, એવું પણ એક સંકેત આવી રહ્યો છે। જોકે હજી કોઈ પણ સત્તાવાર જે વિગત છે હોસ્પિટલ સત્તાવાર કે પોલીસ તંત્ર દ્વારા નથી મળી, પણ ગોંડલનો આ બનાવ સમગ્ર ગુજરાત તો ઠીક, પાડોશી રાજસ્થાનમાં પણ બહુ ચર્ચિત બન્યો છે। હવે જોવાનું એ છે કે આ અર્ધ સત્ય છે, પૂર્ણ સત્ય છે। આ તમામ તપાસ ખાસ કરીને રાજકોટ રૂરલ પોલીસ અને રાજકોટ શહેર પોલીસ આ બંને વચ્ચેના સંયુક્ત સંકલનમાં શું નવો ફણગો નીકળે છે એ બહુ મહત્વની વાત છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ તો યુવકના મોતને લઈને તાણાવાણા એવા ગૂંચવાયેલા છે કે સત્ય સુધી હજુ પણ પહોંચી શકાયું નથી। આખરે શું ઘટના બની? જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે શું ખરેખર અધૂરા છે? પોલીસ શા માટે એક્સિડન્ટની વાત કરી રહી છે?